ગુડ મોર્નિંગ મિત્રો। હવે તમને એવું થતું છે કે આસોપાલવ એવડો બધો થાય તો આનું રોપ કઈ રીતે આવતો હશે। તો આપણે ઘરે આસોપાલવ છે અને આને ઘણા બધા બીજ આવ્યા છે। હું તમને બતાવું। જો આ રીતના આખી હારમાળ આવશે આમાં। જો આ ટાઈપના છે ને, આ બધા બી આવે આને આસોપાલવના। આ બધા પાકી જાય છે અને આ છે ને બહુ વિશાળ થઈ ગયો છે છોડ। આમાં બધા છે ને ઘણા બધા આસોપાલવના બિયારણ જ આવ્યા છે પુષ્કળ, જો લૂમખાના રૂપમાં। તો આ બીજ તમારે જો જોતા હોય તો આપણે ફ્રી આપી દઈશું, કારણ કે હવે મારે જોતા નથી। જો આમાં અઢળક આવેલા છે। જુઓ તમે, કોઈ મિત્રોને આસોપાલવના બિયારણ જોતું હોય તો ફ્રીમાં તમને આપી દઈશું। હજી મહિના દિવસ પછી આ પાકી જાય છે બધા, બરાબર। ઘણા પુષ્કળ પ્રમાણમાં છે બધું બિયારણ। તમારે જો પણ આ બિયારણ જોતું હોય તો કોમેન્ટ કરજો મિત્રો। થેન્ક યુ સો મચ।